Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadas and Company. And dear students, today we are going to start unit number 4, that is dividend decision, right? So, meaning of dividend. So, dividend is a part of profit. It is that part of profit which is distributed among shareholders. ડિવિડન્ડ છે એ એક પ્રોફિટનો ભાગ છે, બરાબર, કે જે પ્રોફિટ છેલ્લે વધે છે એને બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. દેટ ઇઝ ડિવિડન્ડ ટુ શેર હોલ્ડર્સ અને અનધર ઇઝ રિટેન્ડ અર્નિંગ્સ, બરાબર. તો દેટ ઇઝ ડિવિડન્ડ એટલે જે પ્રોફિટ થાય અને એક પાર્ટ જે શેર હોલ્ડર્સને અમોંગમાં ડિસ્ટ્રીબ્યુટ આપણે કરતા હોઈએ છીએ. And the other part of profit which remains after distributing dividend is called retained earnings, બરાબર, કે ડિવિડન્ડ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું પછી જે પ્રોફિટનો પોર્શન વધે છે એને આપણે રિટેન્ડ અર્નિંગ્સ કહીએ છીએ. દેટ ઇઝ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ, બરાબર. રિટેન્ડ અર્નિંગ્સ એટલે પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ, કે એ પોર્શન આપણે ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે એ રીઇન્વેસ્ટ કરી શકીએ, રાઈટ. સો દેટ ઇઝ ટૂંકમાં ડિવિડન્ડ છે એ એક પ્રોફિટનો પોર્શન છે અને પ્રોફિટ છે એ બે સિનેરિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે, રાઈટ. દેટ ઇઝ ડિવિડન્ડ એન્ડ અનધર ઇઝ રિટેન્ડ અર્નિંગ્સ એન્ડ ઇટ ઇઝ ગિવન ટુ શેર હોલ્ડર્સ. Thus, finance manager is left with two options, બરાબર. અને જનરલી શેર હોલ્ડર્સની વેલ્થ મેક્સિમાઇઝ થાય એ ઉપર વધારે ધ્યાન દેવામાં આવે છે, બરાબર, કે શેર હોલ્ડર્સની વેલ્થ કેવી રીતના વધે. એવું નથી કે ડિવિડન્ડ આપવાથી જ શેર હોલ્ડર્સની વેલ્થ વધે. ઘણીવાર એવું થાય કે રિટેન્ડ અર્નિંગ્સ તમે વધારે રાખો ને ડિવિડન્ડ ઓછું પે કરો તો એ રિટેન્ડ અર્નિંગનો યુઝ તમે ક્યાંક સારી જગ્યાએ કરવાનો હોય કે જેમાંથી તમને વધારે પ્રોફિટ થવાનો હોય તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ એ શેર હોલ્ડર્સ વેલ્થ, બરાબર. એટલે એવું નથી કે ડિવિડન્ડ વધારે આપવું એ જ શેર હોલ્ડર્સની વેલ્થમાં વધારો કર્યો, રાઈટ. તો એવું નથી, પણ ગમે ત્યારે જે બી ડિસિઝન લેવાતો હોય કે રિટેન્ડ અર્નિંગ્સ કેટલું રાખવું કે ડિવિડન્ડ કેટલું રાખવું તો ઓબ્વિયસલી સૌથી પહેલાં જે વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે દેટ ઇઝ શેર હોલ્ડર્સ વેલ્થ મેક્સિમાઇઝેશન, બરાબર. તો એ વસ્તુ લઈને આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની ડિવિડન્ડ પોલિસી છે એ નક્કી કરવામાં આવે છે. નાવ સેકન્ડ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ ટાઈપ્સ ઓફ ડિવિડન્ડ ઓર ફોર્મ્સ ઓફ ડિવિડન્ડ, બરાબર. કેટલા ટાઈપ્સ છે કે કેટલા અલગ અલગ પ્રકારના ડિવિડન્ડ્સ અપાતા હોય છે, બરાબર. તો દેટ ઇઝ ફર્સ્ટ વન ઇઝ ફાઇનલ ડિવિડન્ડ. The dividend which is declared at the end of the financial year after completion of financial statement is known as final dividend. વર્ષના એન્ડમાં જ્યારે ડિવિડન્ડ મળે, બરાબર, દેટ ઇઝ ફાઇનલ ડિવિડન્ડ. અને યર એન્ડિંગ જનરલી 31st માર્ચે હોય એટલે ત્યારે જનરલી ડિવિડન્ડનું ડિક્લેરેશન કરવામાં આવે છે, બરાબર, કે એની જે બધી ડ્યુ પ્રોસિજર હોય એ બધી પૂરી કરવામાં આવે 31st માર્ચ પછી અને એના પછી ડિવિડન્ડ છે એ ડિક્લેર કરવામાં આવે. તો ફાઇનલ ડિવિડન્ડ એટલે યર એન્ડિંગ થાય, બરાબર. એક આખું એન્યુઅલ યર તમારું પૂરું થાય પછી એની પ્રોસિજર થઈ જાય પછી ડિવિડન્ડ છે એ ડિક્લેર કરવામાં આવે છે. દેન સેકન્ડ વન ઇઝ ઇન્ટ્રીમ ડિવિડન્ડ. તો ઇન્ટ્રીમ ડિવિડન્ડ છે એ બે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વચ્ચે છે, બરાબર, કે ગમે ત્યારે 3 મહિના પછી, 6 મહિના પછી કે 8 મહિના પછી કે ગમે ત્યારે ટૂંકમાં તમારું એન્યુઅલ યર હજી પૂરું નથી થયું એ પહેલાં જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવે તો દેટ ઇઝ ઇન્ટ્રીમ ડિવિડન્ડ. આ સિનેરિયો ક્યારે ઊભો થાય જ્યારે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોફિટ કે એવું કંઈ થયું હોય, બરાબર, ટૂંકમાં બહુ સારી એવી પોઝિશન થઈ ગઈ હોય કે તમે અધવચ્ચે બી ડિવિડન્ડ પે કરી શકો એમ છો, બરાબર. તો એવા સિનેરિયોમાં ઇન્ટ્રીમ ડિવિડન્ડ છે એ પે કરવામાં આવે છે. દેન કેશ ડિવિડન્ડ મોસ્ટ કોમન ફોર્મ છે, બરાબર, પણ સફિશિયન્ટ કેશની જરૂરિયાત રહે, બરાબર, કારણ કે ઓબ્વિયસલી યુ આર પેઇંગ કેશ તો એટલું તમારી પાસે કેશ હોવું જોઈએ, right? And to make the availability of required cash possible for the payment of dividend, the firm needs to predict
પ્રેડિક્ટ ઇટ્સ રિક્વાયરમેન્ટ ઇન એડવાન્સ વિથ ધ હેલ્પ ઓફ કેશ બજેટ. બરાબર, કેશ બજેટનો યુઝ કરીને તમારે કેટલી ફ્યુચરમાં ડિવિડન્ડ પે કરવા માટે કેશની રિક્વાયરમેન્ટ રહેશે એ વસ્તુનો અંદાજો તમે લગાવી શકો. રાઈટ, સો દેટ ઇઝ કેશ ડિવિડન્ડ, કે કેશ બજેટની હેલ્પથી તમારે એકચ્યુઅલી કેટલું કેશ જોશે ડિવિડન્ડ પે કરવા માટે એ વસ્તુનું તમારી પાસે નોલેજ રહે. દેન સ્ક્રિપ્ટ ડિવિડન્ડ. તો ઇન ધીસ case, shareholders are issued transferable promissory notes having shorter maturity period instead of cash dividend. કેશ ડિવિડન્ડ નથી આપતા, પણ પ્રોમિસરી નોટ્સ આવે. બરાબર, કે એક લેટર ટાઈપ હોય અને એમાં પ્રોમિસ હોય કે આઈ એમ પ્રોમિસિંગ યુ ફ્રોમ સો એન્ડ સો ટુ સો એન્ડ સો. બરાબર, કે આ ડેટ સુધીમાં હું આટલું પર્ટિક્યુલર વસ્તુનું પેમેન્ટ કરી દઈશ. રાઈટ, દેટ ઇઝ પ્રોમિસરી નોટ. તો એન્ડ ઇટ ઇઝ હેવિંગ શોર્ટર મેચ્યોરિટી પીરિયડ. બરાબર, તો દેટ ઇઝ સ્ક્રિપ્ટ ડિવિડન્ડ. અને ધ નોટ ઇશ્યુડ મે ઓર મે નોટ બી ઇન્ટરેસ્ટ બિયરિંગ, એટલે એવું 100% નથી કે એ નોટમાં ઇન્ટરેસ્ટ તમને મળે જ, એમ કે ડિવિડન્ડ ઉપર તમને ઇન્ટરેસ્ટ મળે જ એવું નથી. બરાબર, અને ઓબ્વિયસલી ધીસ ઇઝ નોટ પોપ્યુલર ધીસ મચ. બરાબર, અને કંપની લોમાં હવે આની પરમિશન છે નહીં. અને ઓબ્વિયસલી કે આને પે કરવા માટે તમારે સફિશિયન્ટ કેશની જરૂર નથી. બરાબર, કારણ કે કેશના બદલામાં તમે પ્રોમિસરી નોટ્સ આપો છો. બરાબર, તો એના માટે તમારે સફિશિયન્ટ કેશની જરૂર આમાં નથી. નાવ નધર પોઈન્ટ ઇઝ બોન્ડ ડિવિડન્ડ. તો બોન્ડ ડિવિડન્ડ છે એમાં બી તમારે સફિશિયન્ટ કેશની જરૂર નથી પડતી. બરાબર, કંપની કેન ગો ફોર બોન્ડ ડિવિડન્ડ. જ્યારે તમારે નોન અવેબિલિટી હોય કેશની ત્યારે તમે આ ઓપ્શનને બી સિલેક્ટ કરી શકો. સ્ક્રિપ્ટ ડિવિડન્ડ અને બોન્ડ ડિવિડન્ડ છે એ આમ તો ઓલમોસ્ટ સેમ છે, પણ એક બે ડિફરન્સ છે એના, કે એક તો સ્ક્રિપ્ટ ડિવિડન્ડ છે એ શોર્ટર મેચ્યોરિટી પીરિયડવાળું છે, જ્યારે કે બોન્ડ ડિવિડન્ડ છે એ લોંગર મેચ્યોરિટી પીરિયડવાળું છે. અને સ્ક્રિપ્ટ ડિવિડન્ડ છે એમાં ઇન્ટરેસ્ટ હોઈ બી શકે કે ન બી હોય, એવું મેન્ડેટરી નથી કે ના ભાઈ હોય જ, હોઈ બી શકે કે ન બી હોય. જ્યારે બોન્ડ ડિવિડન્ડમાં ઓલવેઝ ઇન્ટરેસ્ટ હોય. બરાબર, તો આ બે પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ છે, એના કારણે સ્ક્રિપ અને બોન્ડ છે એ અલગ પડે, બાકી દેટ બોથ આર ઓલમોસ્ટ સિમિલર. દેન સિક્સ્થ વન ઇઝ પ્રોપર્ટી ડિવિડન્ડ. તો આ છે એ બહુ વધારે પોપ્યુલર છે ઇન્ડિયામાં. બરાબર, અહીંયા ડિવિડન્ડના ઓરમાં ફોર્મ ઓફ પ્રોપર્ટી કે એસેટ આપવામાં આવે છે. બરાબર, ઓબ્વિયસલી જ્યારે તમારી પાસે સફિશિયન્ટ કેશ ન હોય ત્યારે આ રસ્તો આપણે અપનાવતા હોય. અને બીજી વસ્તુ એ કે જ્યારે આપણે એસેટ્સ કંપની પાસે પડી હોય પણ એનો કોઈ યુઝ નથી હવે, કે ખબર જ છે કે ભાઈ આ એમને જ પડી છે ને હવે આગળ જતાં એનો કોઈ ઉપયોગ આપણને થવાનો નથી, એ સર્કમસ્ટેન્સીસ ઉપર જ તે એ લોકોએ પ્રોવાઈડ કરતા હોય. બાકી જનરલી કોઈ આવી રીતના પ્રોવાઈડ કરે બી નહીં. રાઈટ, સો દેટ ઇઝ અને બીજી વસ્તુ એ બી છે કે શેર હોલ્ડર્સ બી રેડી હોવા જોઈએ કે આવા ફોર્મમાં ડિવિડન્ડ એસેપ્ટ કરવા માટે. હવે જે એસેટની કોઈ વેલ્યુ ફ્યુચરમાં થવાની જ નથી, તો એવું ઘણીવાર બને કે શેર હોલ્ડર્સ બી ડિનાય કરે કે ના ભાઈ અમારે એ વસ્તુ નથી જોતી. તો બધી વસ્તુ છે. રાઈટ, સો ઇન શોર્ટ ધીસ ઇઝ પ્રોપર્ટી ડિવિડન્ડ, કે ડિવિડન્ડ કેશના બદલામાં તમે એસેટ્સ ઓફર કરો છો. દેન સ્ટોક ડિવિડન્ડ. તો અહીંયા ડિવિડન્ડ છે એ બોનસ શેર્સના ફોર્મમાં પે કરવામાં આવે છે. બરાબર, બોનસ શેર્સ એટલે એડિશનલ જે શેર્સ ઇસ્યુ કર્યા હોય શેર હોલ્ડર્સને એના બેઝિસ ઉપર હોય. બરાબર, કે એના જે શેર હોલ્ડર્સનો પ્રપોર્શન હોય પોતાના એક્ઝિસ્ટિંગ શેર્સનો, એના બેઝિસ ઉપર બોનસ શેર્સ છે એ નક્કી કરવામાં આવતા હોય છે. અને બોનસ શેર્સની મલ્ટિપલ ઇફેક્ટ્સ છે. બરાબર, પોઝિટિવ અને નેગેટિવ બંને છે. ઘણીવાર અંડર કેપિટલાઇઝેશન બી એનાથી સારું થતું હોય છે. બરાબર, અને ઘણીવાર એવું બી થાય કે જે પ્રેઝન્ટ શેર હોલ્ડર્સ હોય એમને ઘણીવાર ઇનસિક્યોરિટી બી ફીલ થતી હોય. રાઈટ, સો દેટ ઇઝ કે બંને ઇફેક્ટ્સ છે, કે પોઝિટિવ બી છે અને નેગેટિવ બી છે. બિકોઝ શેર હોલ્ડર્સને આનો લાંબા ગાળે કંઈ એવો ખાસ ફેર પડતો નથી.
અને એમનું જનરલી અર્નિંગ પર શેર છે એ બી ડિક્રીઝ થઈ જતું હોય છે, બરાબર, કારણ કે આઉટસ્ટેન્ડિંગ શેર્સમાં વધારો થતો હોય છે. તો આ અમુક રીઝન્સના કારણે એના પોઝિટિવ અને નેગેટિવ ઇમ્પેક્ટ્સ જોવા મળે છે. દેન ડિટર્મિનન્ટ્સ ઓફ ડિવિડન્ડ પોલિસી, એટલે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિવિડન્ડ પોલિસી, કે તમે ડિવિડન્ડ પોલિસી નક્કી કરો ત્યારે કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે, કે ઓન બેઝિસ ઓફ ધેટ, બરાબર, તમારે જનરલી ડિવિડન્ડ પોલિસી છે એ ફિક્સ કરતા હોય. તો ફર્સ્ટ વન ઇઝ નેચર ઓફ બિઝનેસ, બરાબર. તો ઓબ્વિયસલી ઇટ ડિપેન્ડ્સ ઓન નેચર ઓફ બિઝનેસ, કે જે ટાઈપનો નેચર હોય, બરાબર, એ ટાઈપનું ડિવિડન્ડ પોલિસી હોય. તો નેચર ઓફ અર્નિંગ્સ ઇઝ બેઝડ ઓન નેચર ઓફ બિઝનેસ, કે નેચર ઓફ બિઝનેસના બેઝ ઉપર અર્નિંગ નક્કી થતી હોય, તો એ બંનેને તમે ઓલમોસ્ટ સિમિલર કન્સિડર કરી શકો. અર્નિંગ સ્ટેબલ હોય તો તમે કોન્સ્ટન્ટ ડિવિડન્ડ પોલિસી યુઝ કરી શકો, બરાબર. અને ધ ફર્મ એક્સપિરિયન્સીસ વેરિએશન્સ ઇન ધ અર્નિંગ, બરાબર, કે જેને અપ એન્ડ ડાઉન રહેતું હોય, ક્યારેક સારું હોય ક્યારેક ન સારું હોય, તો એ લોકો છે એ પછી પાછું કોન્સ્ટન્ટ ડિવિડન્ડ પોલિસી છે એ યુઝ ન કરી શકે, રાઈટ. તો ઇટ ડિફર્સ, કે તમારો નેચર ઓફ બિઝનેસ કે તમારું નેચર ઓફ અર્નિંગ ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે કેવી ડિવિડન્ડ પોલિસી આપો. દેન એજ એન્ડ એક્સપિરિયન્સ ઓફ ધી કંપની, ઓબ્વિયસલી ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ કંપની હોય તો એ એટલું બધું પ્રપોર્શનમાં ડિવિડન્ડ ન આપી શકે, કારણ કે એને ઓબ્વિયસલી હજી ઘણી બધી ફિલ્ડમાં એને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, તો એને રિટેન્ડ અર્નિંગની જરૂર વધારે પડે, તો એ એટલું બધું ડિવિડન્ડ ના આપી શકે. સામે વેલ એસ્ટાબ્લિશ્ડ ઓર્ગેનાઇઝેશન્સ હોય તો એમાં ઓબ્વિયસલી ઘણો ફેર પડે, કે એને ઓલરેડી ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ ગયું હોય, બરાબર, તો એના કારણે એ રિટેન્ડ અર્નિંગનો પ્રપોર્શન થોડો ઓછો રાખે તો બી એને ચાલે. તો દેટ ઇઝ ઇટ. દેન લિક્વિડિટી પોઝિશન, કે તમે લિક્વિડિટી પોઝિશન તમારી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે અર્નિંગ તમારું ગમે એટલું સારું હોય દેટ ઇઝ ઓકે, પણ તમારી કેશ અવેબિલિટી કેટલી છે એના ઉપર ડિવિડન્ડ પોલિસી છે એ નક્કી થાય. લિક્વિડિટી એટલે કેશ કન્વર્ઝન, બરાબર, કે તમારી પાસે જે એસેટ્સ કે વોટેવર ગમે તે હોય એ ઇઝીલી કેશમાં કન્વર્ટ થાય એવું હોય તો એ તમે લિબરલ ડિવિડન્ડ પોલિસી તમે રાખી શકો, નકર એ વસ્તુ તમે સેટ કરી શકો નહીં. દેન પ્રેફરન્સ ઓફ શેર હોલ્ડર્સ, રાઈટ. તો it is important to take into consideration in preference and choice of shareholders so far as dividend decision is concerned. Shareholders' preference depends on two main aspects, that is current consumption requirement and tax effect, બરાબર. તો જનરલી શેર હોલ્ડર્સના પ્રેફરન્સીસને બી ધ્યાનમાં લેવામાં આવે છે, અને શેર હોલ્ડર્સ છે એ બે વસ્તુ ઉપર ફોકસ કરે છે, દેટ ઇઝ કરંટ કન્ઝપ્શન રિક્વાયરમેન્ટ, અને બીજી વસ્તુ છે ટેક્સ ઇફેક્ટ, રાઈટ. તો શેર હોલ્ડર્સના પરસેપ્શનને બી ધ્યાનમાં લઈને ડિવિડન્ડ પોલિસી છે એ નક્કી કરવામાં આવે છે. દેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ રિક્વાયરમેન્ટ, તો LIC, GIC, બરાબર, આ બધાનો બહુ મોટો રોલ છે, બરાબર, કારણ કે લાર્જર પોર્શન છે એ આ લોકો પાસે કવર્ડ અપ છે શેર્સનું, રાઈટ. તો દેટ ઇઝ આના કારણે એ લોકોનો ઇમ્પેક્ટ બી ઘણો વધારે પડે છે વેન એવર વી આર ડિસાઇડિંગ શેર હોલ્ડર્સ ડિવિડન્ડ. દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ લીગલ રિક્વાયરમેન્ટ્સ. તો લીગલ રિક્વાયરમેન્ટ્સ એટલે લીગલ ફ્રેમવર્કમાં રહીને, રાઈટ, ડિવિડન્ડ પોલિસી બનાવવાની હોય છે. તો એમાં છે ફર્સ્ટ પોઈન્ટ લીગલ રિક્વાયરમેન્ટનો, દેટ ઇઝ કેપિટલ ઇમ્પાયરમેન્ટ રૂલ, બરાબર. તો આ રૂલ એવું કહે છે કે તમારી કરંટ અર્નિંગ્સ જેટલી હોય ને એ પ્રમાણે જ તમારે ડિવિડન્ડ દેવાનું, પાસ્ટ અર્નિંગ્સને તમારે ધ્યાનમાં લેવાની નથી, રાઈટ. સો દેટ ઇઝ ધ થિંગ, બરાબર, કે ક્યારેય કેપિટલ ઉપર તમારે ડિવિડન્ડ પે કરવાનું નથી. હા, તમે પાસ્ટ અર્નિંગ જે છે એને તમે જે સરપ્લસ આપણી પાસે પડ્યું હોય એને તમે ધ્યાનમાં લઈ શકો, એવું નથી કે સાવ પાસ્ટ અર્નિંગ્સને તમારે ધ્યાનમાં નથી લેવાની, બટ મેઇન ફોકસ શુડ બી ઓન કરંટ અર્નિંગ્સ, બરાબર, અને જે લાસ્ટ યરનું સરપ્લસ હોય એનો બી તમે યુઝ કરી શકો. દેન ઇનસોલ્વન્સી રૂલ, કે ફર્મ ક્યારેય ડિવિડન્ડ પે ન કરી શકે જ્યારે એ
ઇન્સોલ્વન્ટ ઓલરેડી ડિક્લેર થઈ ગઈ છે, એટલે નાદાની જાહેર થઈ ગયું હોય પછી ક્યારેય ડિવિડન્ડ પે કરી શકતું નથી, રાઈટ. ટેકનિકલ ઇન્સોલ્વન્સી હોય કે લીગલી ઇન્સોલ્વન્સી હોય. લીગલ ઇન્સોલ્વન્સી ક્યારે આવે? જ્યારે લાયબિલિટીઝ છે એ વધારે છે એસેટ્સ કરતાં. અને ટેકનિકલ ઇન્સોલ્વન્સી ક્યારે આવે? કે જ્યારે તમે તમારા ક્રેડિટર્સને પે નથી કરી શકતા, બરાબર, ત્યારે એ વસ્તુ ઊભી થાય. તો દેટ ઇઝ કે એ રૂલ છે કે એકવાર તમે નાદાન જાહેર થઈ જાઓ, બરાબર, પછી તમે ઇન્સોલ્વન્ટ તમે થઈ જાઓ પછી તમે ડિવિડન્ડ પે કરી શકતા નથી. એન્ડ ધ થર્ડ વન ઇઝ નેટ પ્રોફિટ્સ, બરાબર. તો અકોર્ડિંગ ટુ સેક્શન 205 ઓફ ધ કંપનીઝ એક્ટ 1956, dividend can be declared and paid from the current profits or past profits after providing for depreciation. ડેપ્રિસિએશનના કેલ્ક્યુલેશન પછી જ તમે પે કરી શકો, નોટ બિફોર દેટ. Thus, current profit plus accumulated balance of retained earnings set the limits for payment of cash dividend. Only the central government has the authority to permit any company in public interest to pay dividend out of profit without providing for depreciation. દરેક મોટા ભાગના એ ડેપ્રિસિએશન કન્સિડર કરીને જ ડિવિડન્ડ નક્કી કરવાનું છે, પે કરવાનું છે. પણ તમે ક્યારેક એવો સિનેરિયો ઊભો થાય તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લઈને તમે એ વસ્તુ કરી શકો, પણ એ બહુ એક્સેપ્શનલ કેસીસ હોય, એવા બહુ આવું ઓછું બને. દેન કોન્ટ્રાક્ચ્યુઅલ રિક્વાયરમેન્ટ, બરાબર, કે અમુક રિક્વાયરમેન્ટ્સ છે, અમુક રિસ્ટ્રિક્શન્સ છે કે ડિવિડન્ડ પેમેન્ટ ઉપર, કે ફોર એન એક્ઝામ્પલ 15% જ તમે પે કરી શકો. કોઈ પણ ઓર્ગેનાઇઝેશને નક્કી કર્યું હોય કે ભાઈ 10, 12 કે 15 તો એટલું જ તમે અલાઉ કરી શકો, નોટ મોર દેન દેટ. દેન બીજી છે કે નેટ પ્રોફિટના યુઝ ઉપર લિમિટ હોય, બરાબર, કે આટલા પ્રપોર્શન જ તમારે ડિવિડન્ડમાં યુઝ કરવાનું, બાકી તમારે રિટેન્ડ અર્નિંગ ફરજિયાત રાખવાનું. તો દેટ ઇઝ ઓલ્સો રિસ્ટ્રિક્શન. અને ત્રીજી વસ્તુ છે કે અર્નિંગ્સના રિટેન્શન ઉપર બી ફિક્સ્ડ ક્રાઇટેરિયા સેટ કર્યો છે કે ભાઈ આટલું રિટેન્ડ અર્નિંગ્સ છે એ તમારે સેટ કરવાનું જ છે, દેટ ઇઝ મેન્ડેટરી, બરાબર. તો ધીઝ આર સમવોટ ધી કોન્ટ્રાક્ચ્યુઅલ રિક્વાયરમેન્ટ્સ. દેન અધર પોઈન્ટ ઇઝ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધી કંપની, બરાબર. તો one of the important factors determining dividend policy is firm's requirement to finance its investment programs, બરાબર. તો એની પાસે જો પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ હોય તો એનો ડીપી રેશિયો છે એ લો રાખે, બરાબર. અને જો એની પાસે સફિશિયન્ટ પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ન હોય તો એ થોડું લિબરલ આપે કે હાઈ આપે. આજે મારી પાસે સારા સારા પ્રોજેક્ટ્સ છે જેમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, બરાબર, તો હું શું કરીશ કે હું રિટેન્ડ અર્નિંગ્સ વધારે રાખીશ. પણ જ્યારે મારી પાસે એ ઓપ્શન્સ નથી તો હું શું કરીશ, તો હું ડિવિડન્ડ પોલિસી લિબરલ રાખીશ, મીન્સ ડિવિડન્ડ છે એ વધારે પે કરીશ, બરાબર. દેન એબિલિટી ટુ એક્સેપ્ટ એક્સટર્નલ સોર્સિસ ઓફ ફંડ્સ, કે આજે મારી ઓર્ગેનાઇઝેશન વેલ એસ્ટાબ્લિશ્ડ હોય, લોકો મને ઇઝીલી ફાઇનાન્સ પ્રોવાઈડ કરતા હોય તો આપણે લિબરલ ડિવિડન્ડ પોલિસી રાખીએ. પણ જ્યારે વાઇસ વર્સા સિનેરિયો ઊભો થાય તો આપણે થોડો આપણો ડીપી રેશિયો છે એ લો રાખવો પડે. દેન ડિલ્યુઝન ઓફ કંટ્રોલ, તો કંટ્રોલ ઓબ્જેક્ટિવ ઓફ ધી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ એન્ડ મેનેજમેન્ટ exert considerable influence on the dividend policy decision. If the firm keeps high dividend payout ratio, higher proportion of profit would be distributed as cash dividend among shareholders, leading to reduction in cash position of the firm. ટૂંકમાં ડિલ્યુઝન ઓફ કંટ્રોલ એટલે બધી વસ્તુનો કંટ્રોલ હોવો જોઈએ. કે આપણને હવે એટલી તો ખબર છે કે આપણે પ્રોફિટ છે એ બે વસ્તુમાં ડિવાઈડ કરીએ છીએ, દેટ ઇઝ ડિવિડન્ડ એન્ડ રિટેન અર્નિંગ. તો આ બંને વસ્તુ ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ કે આજે આપણે ડિવિડન્ડ વધારે પે આઉટ કરીએ છીએ તો આપણે આગળ જતાં જોવાનું છે કે અત્યારે આપણે આટલું ડિવિડન્ડ પે કરીએ છીએ તો આગળ જતાં કેશ અવેબિલિટી આપણી પાસે કેટલી રહે છે. અને રિટેન અર્નિંગ્સ આપણે વધારે રાખીએ છીએ, ડિવિડન્ડ ઓછું પે કરીએ છીએ તો પછી આપણે શેર હોલ્ડર્સની વેલ્થને ધ્યાનમાં રાખવાની છે અને શેર હોલ્ડર્સને ધ્યાનમાં રાખવાના છે કે દે આર ઓકે વિથ ધીસ ઓર નોટ, બરાબર. તો દેટ ઇઝ ડિલ્યુઝન ઓફ કંટ્રોલ, કે એ બંને વસ્તુ ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ અને ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ આપણે જોવાના છે કે શેમાં આપણને વધારે પ્રોફિટ થાય છે. દેન ઇન્ફ્લેશન,
તો ઓબ્વિયસલી જ્યારે બી તમે ડિવિડન્ડ પોલિસી નક્કી કરો ત્યારે ઇન્ફ્લેશન ફેક્ટરને આપણે ઓલવેઝ છે એ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. કારણ કે ઇન્ફ્લેશન છે ઇઝ અ સ્ટેટ ઓફ ઇકોનોમી માર્કડ બાય ઇન્ક્રીઝિંગ પ્રાઇસીસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. બધાના ભાવમાં વધારો થતો હોય તો એની ઓબ્વિયસલી ડિવિડન્ડ પોલિસી ઉપર ઇનડાયરેક્ટ ઇફેક્ટ તો છે જ, રાઈટ. તો અકોર્ડિંગ ટુ ઇન્ડિયન અકાઉન્ટિંગ સિસ્ટમ ડેપ્રિસિએશન ઇઝ પ્રોવાઇડેડ ઓન હિસ્ટોરિકલ કોસ્ટ એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાઇલ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન ફોલ્સ શોર્ટ ઓફ રિક્વાયરમેન્ટ વેન એન એસેટ ઇઝ ટુ બી રિપ્લેસ્ડ, રાઈટ. તો ટૂંકમાં ઇન્ફ્લેશન છે એટલે ભાવમાં વધારો આવે તો એ ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ડિવિડન્ડ પોલિસીને ઇફેક્ટ કરે જ, રાઈટ. સો દેટ ઇઝ ધ થિંગ, બરાબર, કે ધ ફર્મ હેઝ ટુ ડિપેન્ડ ઓન રિટેન અર્નિંગ વેન એસેટ ઇઝ ટુ બી રિપ્લેસ્ડ. ઘણીવાર એવું થાય કે રિપ્લેસમેન્ટનો સિનેરિયો ઊભો થાય, રાઈટ. તો એટ દેટ ટાઈમ આપણને રિટેન અર્નિંગ્સની જરૂર વધારે પડે, તો ત્યારે આપણે સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી રાખવી પડે. અને વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ બી આપણને હોય એ ટાઈમે, બરાબર, તો ત્યારે આપણને રિટેન અર્નિંગની જરૂર વધારે પડે, બરાબર. અને તો આ વસ્તુના કારણે ભાવ વધારો થતો હોય બધી વસ્તુનો, તો એના કારણે આપણને રિટેન્ડ અર્નિંગની જરૂર વધારે પડે. તો ત્યારે આપણે કન્ઝર્વેટિવ ડિવિડન્ડ પોલિસી રાખવી પડે કે ભાઈ ડિવિડન્ડનો પ્રપોર્શન ઓછો રાખવો પડે અને રિટેન્ડ અર્નિંગનો પ્રપોર્શન વધારે રાખવો પડે. દેન કોમ્પિટિટર્સ ડિવિડન્ડ પોલિસી, કે આપણે ટ્રાય કરવી જોઈએ કે જ્યાં સુધી કોમ્પિટિટર્સ જેટલું ડિવિડન્ડ પ્રોવાઈડ કરતા હોય એમના જેટલું કે એમનાથી વધારે ડિવિડન્ડ અપાય તો એ વસ્તુ બહુ બેનિફિશિયલ છે. દેન ડિવિડન્ડ પેમેન્ટ રેકોર્ડ ઓફ ધી કંપની, તમારી એક ઇમેજ ઊભી થાય કે તમારે બહુ ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય કે ક્યારેક બહુ વધારે ને ક્યારેક સાવ ઓછું ને એવા સિનારીઓ ઊભો થાય તો ઓબ્વિયસલી જે તમારા ઇન્વેસ્ટર્સ છે એના માઇન્ડમાં ડાઉટ ઊભો થાય કે ભાઈ હાઈ આપે દેટ ઇઝ ઓકે, પણ લો થઈ જાય અને ક્યારેક પછી સાવ બંધ થઈ જાય તો ડિવિડન્ડ રેકોર્ડ તમારો છે ઇટ શુડ બી ગુડ, તો ઇન્વેસ્ટર્સને તમારા ઉપર ટ્રસ્ટ આવે અને નવા ઇન્વેસ્ટર્સને ઇન્ટરેસ્ટ જાગે. અને અધર ફેક્ટર્સ, બરાબર, તો ઘણા બીજા ફેક્ટર્સ છે જેમ કે એટીટ્યૂડ અને પ્રેફરન્સીસ ઇન્વેસ્ટર્સનું, પછી કોર્પોરેટ ટેક્સેશન પોલિસી, ટ્રેડ સાયકલ્સ કેવી છે, તો આ બધા બીજા ફેક્ટર્સ છે કે જનરલી ડિવિડન્ડ પોલિસીને અફેક્ટ કરે છે. દેન સ્ટેબિલિટી ઇન ડિવિડન્ડ પોલિસી. ફર્સ્ટ વન ઇઝ કોન્સ્ટન્ટ ડિવિડન્ડ પર શેર. તો કંપની pays constant amount per share as dividend irrespective of its level of earnings. ગમે એ લેવલ હોય અર્નિંગ્સનું, બરાબર, પણ એક કોન્સ્ટન્ટ અમાઉન્ટ પર શેર, બરાબર, એ ડિવિડન્ડ પે કરે છે. આવક ઓછી હોય કે વધારે પણ ડિવિડન્ડ છે એ કોન્સ્ટન્ટ અમાઉન્ટ પર શેરમાં પે થાય છે, બરાબર. નીચેના ડાયાગ્રામ મુજબ તમને દેખાશે કે EPS છે દેટ ઇઝ અર્નિંગ પર શેર, એમાં ઘણું ફ્લક્ચ્યુએશન્સ છે, પણ DPS છે દેટ ઇઝ ડિવિડન્ડ પર શેર, બરાબર. તો એમાં તમને જોવા મળશે કે સ્ટેપ બાય સ્ટેપ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ, બરાબર. તો દેટ ઇઝ કોન્સ્ટન્ટ ડિવિડન્ડ પર શેર. નાવ કોન્સ્ટન્ટ ડિવિડન્ડ પે આઉટ રેશિયો. તો ડિવિડન્ડ પે આઉટ રેશિયો ઇઝ ધ રેશિયો ઓફ ડિવિડન્ડ ટુ અર્નિંગ્સ, બરાબર. ડિવિડન્ડ પર શેર ઇઝ ડિવિડન્ડ બાય અર્નિંગ્સ પર શેર ટુ અરાઇવ એટ ડિવિડન્ડ પે આઉટ રેશિયો, બરાબર. એટલે ટૂંકમાં પ્રપોર્શન રિમેન્સ ફિક્સ્ડ બટ ધ એમાઉન્ટ પેઇડ વરાઇઝ વિથ ધી અર્નિંગ્સ. એક પ્રપોર્શન કરી નાખ્યું હોય કે ભાઈ 20% જ દેવું, 30% જ દેવું, બરાબર. એ પ્રપોર્શન એક નક્કી કરી નાખ્યો હોય, પણ જે પ્રમાણેનું અર્નિંગ થાય એ પ્રમાણેના એ પર્સન્ટેજ ડિપેન્ડન્ટ હોય. મને 5 લાખની આવક થઈ તો 5 લાખ ઉપર 20% દેવાના, અને મને 1 લાખની આવક થઈ તો મારે 1 લાખ ઉપર 20% દેવાના. ટૂંકમાં 20% દેવાના એ ફાઇનલ, પ્રપોર્શન ઇઝ ફાઇનલ, બટ એમાઉન્ટ છે એ વારાઈ થાય એન્ડ ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ ધી અર્નિંગ્સ, બરાબર. અને એનું તમને ખબર પડી જાય રિલેશનશિપ તમે EPS અને DPS તમે જુઓ એના ઉપરથી, બરાબર. વધઘટ થાય તો એ તરત વસ્તુ રિફ્લેક્ટ થાય, કારણ કે પર્સન્ટેજ ભલે સેમ હોય, બરાબર, પણ અર્નિંગ્સ અકોર્ડિંગ તમને અમાઉન્ટ મળે. દેન થર્ડ વન ઇઝ સ્ટેબલ રૂપી ડિવિડન્ડ પ્લસ એક્સ્ટ્રા ડિવિડન્ડ. તો ઇન ધીસ કેસ અ મિનિમમ ડિવિડન્ડ પર શેર એ ફિક્સ્ડ જ હોય,
બરાબર, કે આટલું ડિવિડન્ડ તો પે કરવું જ એવરી યર, બરાબર, પ્રોફિટ થયો કે ન થયો પણ આટલું તો પે કરવાનું જ. પણ જ્યારે વધારે પ્રોફિટ અર્ન કરે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, બરાબર, તો ત્યારે એક્સ્ટ્રા ડિવિડન્ડ છે એ પે કરવામાં પાછું આવે, બરાબર. એટલે સ્ટેબલ રૂપી ડિવિડન્ડ એટલે એક ફિક્સ કરેલું છે ડિવિડન્ડ, એ તો એ લોકોને એવરી યર મળે જ છે, દેટ ઇઝ ફાઇનલ. પ્લસ એક્સ્ટ્રા ડિવિડન્ડ એટલે જ્યારે પ્રોફિટ એક્સ્ટ્રા ઓર્ડિનરી થયો હોય કે સારો એવો પ્રોફિટ થયો હોય ત્યારે એ લોકો એક્સ્ટ્રા ડિવિડન્ડ પાછું પે કરે, બરાબર. તો એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. તો એડવાન્ટેજીસ આર એઝ બિલો, કે ઓબ્વિયસલી ઇટ બિલ્ડ્સ કોન્ફિડન્સ અમોંગ ઇન્વેસ્ટર્સ, કે એક ફિક્સ એમાઉન્ટ તો છે જ પણ સાથે પાછું તમે એક્સ્ટ્રા આપો તો કોન્ફિડન્સ લેવલ છે ઇન્વેસ્ટર્સનો એ વધે. પછી ઇટ એક્ટ્સ એઝ અ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ફોર ઇન્વેસ્ટર્સ, કે બીજાને જ્યારે ઇન્વેસ્ટ કરવું હોય, રાઈટ, તો આપણે જનરલી ઇન્ફોર્મેશન લેતા હોય તો આ એક બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે કે ભાઈ રૂટીનમાં તો આપે જ છે પણ પ્રોફિટ વધારે થાય તો વધારે પાછું ડિવિડન્ડ પે કરે. દેન ઇટ ઇન્શ્યોર સ્ટેબલ કરંટ ઇન્કમ ટુ ઇન્વેસ્ટર્સ, કે આનો એક પ્રૂફ છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશનની છે એ સ્ટેબલ ઇન્કમ છે એ સ્ટેબલ છે. દેન ઇટ ફૂલફિલ્સ રિક્વાયરમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, કે ઓબ્વિયસલી હમણાં આપણે LIC GICની વાત થઈ હતી કે એના કારણે એક શેર્સનો ભાવ છે એ બી સારો એવો થઈ જાય છે, બરાબર. તો એ લોકોનું જે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે આપણી ઓર્ગેનાઇઝેશનમાં એમની રિક્વાયરમેન્ટ્સ બી ફૂલફિલ થાય છે. પછી ઇટ એન્શ્યોર્સ સ્ટેબિલિટી ઇન ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધી શેર્સ, ઓબ્વિયસલી આના કારણે છે એ માર્કેટ પ્રાઇસ છે એમાં ચેન્જીસ આવે છે, બરાબર, અને એ બહુ વધારે ધીસ ઇઝ ગુડ ફોર ધ કંપની એઝ વેલ એઝ ફોર ધી ઇન્વેસ્ટર્સ. દેન ઇટ ફેસિલિટેટ્સ રેઝિંગ એડિશનલ ફંડ્સ, કે જ્યારે આપણે એક્સ્ટ્રા ફંડ્સની જરૂર પડતી હોય, બરાબર, ત્યારે આ આપણી જે ઇમેજ છે એ બહુ વધારે બેનિફિશિયલ રહે કે ભાઈ રૂટીન તો આપે જ છે પણ પ્રોફિટ હોય તો એક્સ્ટ્રા બી આપે છે. દેન ઇટ ફેસિલિટેટ્સ રેઝિંગ ઓફ ડેપ્થ ફંડ, બરાબર, કે એઝ અ સ્ટેબલ ડિવિડન્ડ ઇઝ એન ઇન્ડિકેટર ઓફ ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ ઓફ ધી કંપની, લેન્ડર્સ વુડ રિલાય ઓન ધ કંપની એન્ડ પ્રોવાઈડ ફંડ ટુ ધી કંપની, બરાબર, કે એક તમારી ગુડવિલ છે એ સારી માર્કેટમાં ઊભી થાય. હવે ડ્રોબેક્સ શું છે એના ડિસએડવાન્ટેજીસ, તો ફર્સ્ટ વન, ચેન્જ લીડ્સ ટુ એડવર્સ ઇમ્પ્લિકેશન્સ, બરાબર. ક્યારેક એવું બને કે ભાઈ તમારી પરિસ્થિતિ સારી નથી તો તમે નો આપી શક્યા તો પાછું આ બધા કરેલા ઉપર પાણી ફરી જાય. 5 વર્ષ તમે આપ્યો હોય ને 1 વર્ષ ન આપો એટલે તમારી ઇમેજ છે એ નેગેટિવ થઈ જાય. દેન ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન સ્ટેબિલિટી ટુ લીન યર્સ, ઓબ્વિયસલી લાંબા ગાળા સુધી સ્ટેબલ ઇન્કમ રાખવી એ કોઈ પણ બિઝનેસ માટે મોટો ટાસ્ક છે, રાઈટ. સો દેટ ઇઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ કે આગળ જતાં તમે આના વસ્તુ તમે કેરી ઓન કરી શકશો, એ કરી શકો, એ એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે, રાઈટ. એન્ડ ધ થર્ડ વન, ઇટ કેન લીડ ટુ સિવિયર ઇમ્પ્લિકેશન્સ ઇન ધ લોંગ રન, કે ઘણીવાર તમારે ક્યારેક એવું થાય કે ઇમેજ ન બગાડવી હોય અને ગમે એમ કરીને તમારે ડિવિડન્ડ તો પે કરવું જ હોય તો તમારે ફંડ્સ છે એ બોરો કરવા પડે, રાઈટ. તો એ એક બર્ડન છે તમારા ઉપર, એ બહુ વધી જાય, તો દેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ડ્રોબેક, બરાબર. અને નાવ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ દેટ ઇઝ ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી, બરાબર. તો ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી માટે એક ડિબેટ છે, દેટ ઇઝ રેલિવન્સ એન્ડ ઇરરેલિવન્સ થિયરી. તો રેલિવન્સ થિયરી ઓફ ડિવિડન્ડ ઇન્ડિકેટ્સ દેટ દેર ઇઝ અ રિલેશન બિટવીન અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ એન્ડ શેર પ્રાઇસ. અને બીજું છે ઇરરેલિવન્સ થિયરી, દેટ ઇઝ ડિસએગ્રી ફોર રિલેશન બિટવીન અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ એન્ડ શેર પ્રાઇસ, બરાબર. એક એમ કહે છે કે બંને વચ્ચે રિલેશન છે અને ઇરરેલિવન્સ એમ કહે છે કે રિલેશન નથી. One more factor should be considered for optimum dividend policy is expectation of market or expectation of investor, બરાબર. બીજી વસ્તુ એ બી છે કે એક્સપેક્ટેશન ઓફ માર્કેટ ઓર એક્સપેક્ટેશન ઓફ ડિવિડન્ડ. અને ઇન શોર્ટ ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી છે ઇઝ ટ્રીટેડ એઝ અ મીડિયમ ઓફ કમ્યુનિકેશન, એ એક કમ્યુનિકેશનના મીડિયમ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. If company gives higher amount of dividend, it indicates that company has future prospects and it has sufficient liquidity
future income of company is also certain. ટૂંકમાં ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસીને કમ્યુનિકેશન કહેવાય. જો તમે સારું ડિવિડન્ડ પે કરતા હોય તો ઓબ્વિયસલી એક તમારા કંપનીની સારી પોઝિશન છે એ રિફ્લેક્ટ થાય છે, બરાબર. તો દેટ ઇઝ ધી પ્લસ પોઈન્ટ, રાઈટ. અને in the conclusion it can be said that there is no strict rule for optimum dividend policy or no uniform rules which are applicable to all the companies. ટૂંકમાં તમારી ડિવિડન્ડ પોલિસીનો ડિસિઝન તમારો હોવો જોઈએ. તમારે રિટેન્ડ અર્નિંગ્સ કેટલું રાખવું છે, તમારે ડિવિડન્ડ પોલિસી કેવી રીતના સેટઅપ કરવી છે, ઇટ ઇઝ યોર થોટ, બરાબર. એ તમારો ડિસિઝન છે, કારણ કે એવું કોઈ ફિક્સ્ડ રૂલ્સ કે રેગ્યુલેશન્સ નથી. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર સિચ્યુએશન, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર કંપની, બરાબર. એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ટાઈમ એન્ડ યોર ઇન્ડસ્ટ્રી, બરાબર. આમાં ક્યારેય કોઈ એમ ફોર્સફુલી ન કહી શકે. ઇટ ઇઝ ટોટલી સિચ્યુએશનલ. તમારી જે ટાઈપની સિચ્યુએશન, તમારી જે ટાઈપની ઇન્ડસ્ટ્રી, તમારી જે ટાઈપની કંપની કે તમારો જે ટાઈપનો ટાઈમ, એ બધાને ધ્યાનમાં લઈને તમારે તમારી રીતના ડિવિડન્ડ પોલિસીનું ફોર્મ્યુલેશન કરવાનું રહે છે, રાઈટ. સો દેટ ઇઝ ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી. તો hereby we complete unit number 4. Thank you, dear students.